નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત તેનું વાર્ષિક મૂલ્યાંકન લક્ષી પરીક્ષાનું આપણે અસાઇનમેન્ટ જોઈ રહ્યા છીએ. તેમાં આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 જોયેલું. આજે આપણે જોઈશું પ્રશ્ન 1 સૂચના મુજબ નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખો. પેલું નીચે આપેલો ફોટો અને નકશો ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો જો અહીંયા આપણને નકશો આપેલો છે ગાંધીનગરનો. સવાલ જોઈએ પેલો, વિધાનસભા ગૃહની બરાબર સામે જતા કયું મંદિર આવે છે? તો જવાબ આવશે મહાત્મા મંદિર. 2, વિધાનસભા ગૃહ અને મહાત્મા મંદિરની વચ્ચે કયો પાર્ક આવે છે? તો જવાબ આવશે સ્વર્ણિમ પાર્ક. 3, વિધાનસભા ગૃહથી મહાત્મા મંદિર જતા કઈ ઓફિસ આવે છે? તો તેનો જવાબ આવશે પોસ્ટ ઓફિસ. 4, વિધાનસભા ગૃહ ક્યાં રોડની પાસે આવેલું છે? તો તેનો જવાબ આવશે CH રોડ. 5, મહાત્મા મંદિરની પાસેથી કયો રોડ પસાર થાય છે? તો તેનો જવાબ આવશે KS રોડ. બીજું, ત્યારબાદ 2, નીચે આપેલા નકશાને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. જો અહીં આપણને આનંદ સર્કલનો નકશો આપેલો છે. પહેલું, આનંદ સર્કલથી કેટલા રોડ જુદી જુદી જગ્યાએ જાય છે? આનંદ સર્કલથી જોઈએ તો ફાઇટર રોડ, યુનિવર્સિટી રોડ, એરપોર્ટ રોડ, સ્વામિનારાયણ મંદિર રોડ, સંગીત સર્કલ અને જગદીશચંદ્ર બોઝ રોડ. 2, જો તમે મહાત્મા ગાંધી રોડ પર જઈ રહ્યા છો તો એરપોર્ટ કઈ બાજુએ આવશે? તો કે ઉત્તર દિશાએ. 3, સંગીત સર્કલ રોડથી સ્વામિનારાયણ મંદિર રોડ કઈ બાજુએ આવશે? તો કે ઉત્તર દિશા. 4, યુનિવર્સિટી રોડથી એરપોર્ટ રોડ કઈ બાજુએ આવશે? તો કે પૂર્વ દિશામાં. 5, કોઈ પણ 4 રોડના નામ લખો જે અન્ય રોડ સાથે જોડાઈને લઘુકોણ બનાવે છે. તો કે રિંગ રોડ અને જગદીશચંદ્ર બોઝ રોડ, ત્યારબાદ મહાત્મા ગાંધી રોડ અને રામનગર રોડ. જો તમે નકશામાં જોઈ શકો છો, જગદીશચંદ્ર બોઝ રોડ અને રિંગ રોડ આપણે લઘુકોણ છે, 90 અંશે કાટકોણ નથી. ત્યારબાદ રામનગર રોડ અને મહાત્મા ગાંધી રોડ બને છે. રિંગ રોડ અને મયુરનગર રોડ આવે જો અહીંયા પણ આપણે લઘુકોણ બને છે. ત્યારબાદ 3, નીચે આપેલા ગુજરાતના નકશાને ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, સૌરભભાઈને અમરેલીથી મહેસાણા જવું હોય તો કયા કયા જિલ્લામાંથી પસાર થવું પડશે? તો જવાબ આવશે બોટાદ, અમદાવાદ અને ગાંધીનગર. 2, ભાવનગરથી દ્વારકા કઈ દિશામાં આવેલું છે? તો તેનો જવાબ આવશે પશ્ચિમ દિશામાં. 3, કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળે છે? તો તેનો જવાબ આવશે કચ્છ. 4, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? જવાબ આવશે ડાંગ. 5, જામનગરથી વડોદરા કઈ દિશામાં આવેલું છે? તો તેનો જવાબ આવશે પૂર્વ દિશામાં. 4, નીચે આપેલા નકશાને આધારે જુદા જુદા ગામોનું અંતર લખો. પહેલું, આદિપુરથી રામપુર કેટલા કિમી દૂર છે? તો જો આદિપુરથી રામપુર 10, 20, 30 અને 40. જવાબ આવશે 40 કિમી. ભીમપુરથી આદિપુર કેટલા કિમી છે? તો ભીમપુરથી આદિપુર આપણે જોઈએ તો 65 કિમી દૂર થાય છે. 3, ભીમપુર અને વાલીપુરની બરોબર વચ્ચે એક રસ્તો પડે તેને એનથી દર્શાવો. ભીમપુર અને વાલીપુરની એક્ઝેક્ટ વચ્ચે મિડલમાં એન નકશામાં દર્શાવવાનો છે. ત્યારબાદ 4, દિસપુર નામનું એક ગામ આદિપુરથી 20 કિમી અને ભરતપુરથી 40 કિમી અંતરે આવેલું છે. તો આદિપુરથી 40 કિમી, આદિપુરથી 20 કિમી, ભરતપુરથી 40 કિમી, એક્ઝેક્ટ મિડલમાં દિસપુર નામ દર્શાવવાનું છે. 5, ભરતપુર અને રામપુર વચ્ચે અંતર કેટલું છે? તો જવાબ આવશે 85 કિમી ભરતપુર અને રામપુર વચ્ચે. ત્યારબાદ 5, નીચે આપેલા તાજમહેલના નકશાને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. જો અહીં આપણને તાજમહેલનો નકશો આપેલો છે, આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. તો કે પહેલું, તાજમહેલ પાસે કેટલા મિનારા આવેલા છે? તો કે 4. 2, તાજમહેલની ડાબી બાજુ શું આવેલું છે? તો તેનો જવાબ આવશે મસ્જિદ. 3, પૂર્વ અને પશ્ચિમ દરવાજાની પાસે શું આવેલું છે? તો જવાબ આવશે ખવાસપુર અને સહેલી બુર્જ. 4, દક્ષિણ દરવાજાથી મુખ્ય દ્વાર સુધીનું અંતર અંદાજે કેટલું છે? જવાબ આવશે 100 મીટર. 5, તાજમહેલની જમણી બાજુ શું આવેલું છે? તો તેનો જવાબ આવશે મેમણખાના. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.